હનુમંતે નમઃ. રામ રામા નમઃ. અલખ નિકલંક રામદેવાય નમઃ. જ્યોતિ જ્યોતિ સ્વરૂપા નમઃ નમઃ. તત્પુરુષાય નમઃ. સત્પુરુષાય નમઃ. અમર પુરુષાય નમઃ નમઃ. પહેલો નામ પરમેશ્વરો. આવડા મોટા આ વિશાળ વિશ્વમાં સૌથી પહેલું બોલ્યું કોણ? કોણ બોલ્યું? આ પોલાણમાં, આ પિંડમાં, આ બ્રહ્માંડમાં આજે જ્યોતને જવાડે ઘણા સમયે જી હા માવાણી પરિવારને ત્યાં અજવાળું જ્યાંથી પેઢીઓએ પ્રસ્થાન કર્યું એની હારે હારે એના ધર્મને સાચવીને અહીંયા સુધી એમનું દર્શન બતાવ્યું. જી હા પહેલો નામ પરમેશ્વરો. જણ જગમાંડો હે જોઈ. પહેલો નામ 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 તે તું મારો શ્વાસ છે. મારા નામની મને ક્યાં ખબર હતી? આવો ને અંજવાડે અંજવાડે મળ્યા છે અહીંયા તો એકાદ કલાકનો સમય લઈને માવાણી પરિવારની એકબીજા સાથેની રખાવટને સાચવવા આવ્યા હો. થોડા ધર્મસભા ગતગંગાના વાયકે આવ્યા હો. થોડા ગુરુમુખી ગુરુના દરબારમાં ગુરુમુખી બનીને આવ્યા હો. તો
આવો એક સેકન્ડનો સદુપયોગ કરીએ, એવી ગૂંચવાયેલી બાબતને ઉકેલીએ કે આ કોણ આપણને ખબર વિનાનો આપણો પંપ ચલાવે છે, ખબર વિનાનો આ નાભીમાંથી આખા વિશ્વનો એક શ્વાસ, એમાંથી એક શ્વાસ લઈને મને સતત સતત એક ધારું મારું જીવન સાચવી રાખે, આવું છે કોણ? છે કોણ? આવું સંતોને પૂછીએ, શાસ્ત્રોને પૂછીએ, ગુરુજનોને પૂછીએ, આપણી જનનીને પૂછીએ, આપણી પેઢીઓને પૂછીએ કે અમે ખોવાઈ કે ભૂલા પડીને તો નથી આવ્યા ને? તમારું સરનામું ગોતીને તો આવ્યા છીએ માવાણી પરિવારને ત્યાં. સરસ મજાની બધાની ઓળખાણો પણ આપીને આવ્યા છીએ. આજે માવાણી પરિવારના અમારા વડીલ નારાયણ બાપુજીને ત્યાં કરશનભાઈ, જીણાભાઈ, આખી પેઢીને સાચવીને મહેશભાઈ, કલ્પેશભાઈ, રાજુભાઈ, આપ સૌને હૃદયપૂર્વક આવકારે છે. આ જ્યોતને અજવાળે પધાર્યા છો તો હૃદયને એ પોતાના આત્માની સાથે તમને ભાવથી કહે છે કે અંજવાળે આવો. અંજવાળાનો અનુભવ અમારી પેઢીએ કર્યો, તમારી પેઢીઓને પણ આવો અનુભવ થાય. હળી મળીને રહેતા જીવન જીવીને એ પેઢીઓના ઉજળા અંજવાળાને વધારે ને વધારે રાજી કરવા માટેના પ્રયાસો છે. આ ધર્મ એવા પ્રકારનો છે કે આ ધર્મની મર્યાદા લાગતા વળગતા માવણી પરિવારને નથી બોલાવ્યા. અહીં તો વાયક આપીને બધાને બોલાવ્યા છે અને સંદેશો એવો આપ્યો છે. બે લીટી તમને કહું, પછી આપણે એ પ્રવાસ કરીએ કે જે અંજવાળું આપણી અંદર છે, આપણી પેઢીઓમાં પણ છે. આપણી પેઢીઓમાં આ જ અંજવાળું છે. ખાલી ફરક એટલો છે કે તમને લાગુ પડે એવા વિચારો સાથે તમને કોઈ પહોંચાડી ગયું છે, એના વિચારો સાથે તમે જોડાઈને જીવો છો. જુદા 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 પંથ, મત, સંપ્રદાય, પણ પરમાત્મા તો બધાનો, વિવેકથી તો કયો, બધાનો પરમાત્મા એક જ છે. મા ને બાપ પણ આત્મા તો બેવનો એક જ છે. પતિ ને પત્ની પણ આત્મા અંજવાળું કરે છે તો બેવનો એક જ છે. ગુરુ ને શિષ્ય ઓળખાણ બે છે, પણ અંદર રહેવા વાળો એક ખોટું બોલો બોલો એક વખત તો બોલો, એક છે કે બે? આજે એક થવાનો આનંદ કેવો છે એની આપણે ચર્ચા કરીએ. પરંતુ આજે જ્યોત કરી છે સંતરામ બાપુએ, તો એ જ્યોતના અંજવાળાની વધાઈ કરવા માટે અમને મોકલ્યા છે. અમે ગતગંગાના રૂપમાં તમે બેઠા છો તો અમે તમને એ રેણીના પદની યાદી આપવા આવ્યા છીએ, એના મંગળ ગાવા આવ્યા છે. સાંભળો સજ્જનો, માતાઓ. પહેલો નામ પરમેશ્વરો, પરમેશ્વરો જીણ જગ માંડો જોઈ. જગમાંડો છે એ આપણે જોવા પહોંચી શકીએ એમ નથી, પરંતુ આ શરીર મને આ સંસારમાં કોણ લઈ આવ્યું? આ શરીર મને ક્યાંથી લઈ આવ્યું? આ સંસારમાં મારું એવું કોણ હતું? શરીર પકડીને આ જગતમાં મારી એપોર્ટમેન્ટ કરી આવો તો ખરે આનંદ આવશે. પહેલો નામ
પરમેશ્વરો પરમેશ્વરો જીણે જગમાંડો હૈ જો પરંતુ મન આપણા શરીરમાં ચંદ્રની કળા સાથે આત્માની કળા સાથે સૂર્યનારાયણ ભગવાન રહે છે. મનની કળા ચંદ્રની છે એ મન ઇન્દ્રિયો સાથે રહે છે. ઇન્દ્રિયો બધી પોતપોતાના વહીવટો સ્વતંત્ર કરે છે. આંખને જોવું ગમે એવું જોઈએ જ રાખે. છાનું મનું જોઈ લે પણ જોઈ તો લે જ તેને ગમે એ ઇન્દ્રિયોનો વહીવટ ઇન્દ્રિયો કરે છે. આંખ છાનુમની ચોરી કરીને જોવે, અંજવાળાને જોવે, પ્રગટને જોવે, મારી પેઢીઓમાં કોણ મારા પૂર્વજો, એવી રીતે ગુપ્તને જોવે. આજે મન મૂરખ સમજે નહીં, હરી કરે સો હોઈ. મૂરખ મન સમજે નહીં. સજનો માતાઓ આપણી પાસે મન એક છે પણ કામ બે કરે છે. એક મન ભટકતું છે એ ભટકે જ રાખે છે. એક મન સૂતેલું એ સૂતેલું સુસુપ્તિમાં છે પણ ભટકતું મન એને ઘરે જાય તે સૂતેલું મન જાગે છે. આપણી સાથે જોડાયેલી આ બધી ફર્નિચરોને તો ગોઠવીને થાકી જશું તો એ આ ફર્નિચરોનો છેડો આવશે જ નહીં. તમે ગમે એવું ગોઠવો ત્યાં તો કોઈક ચાંદીનું લઈ આવે, કોઈ સ્ટીલનું લઈ આવે, કોઈ કઈ લઈ આવે. આ ફર્નિચરોમાં સાંજ પડી જાય એ પહેલા સેટિંગ બાકી છે. ક્યાંના છે એ તો ખબર જ નથી. ગામનું નામ બતાવીએ કે સુરનગર બાજુના છીએ, આમ નામ બતાવીએ એ ગામના આપણે નથી. ગામની આપણી પેઢીઓની પરંપરાને ઘેર આપણે આટો દેવા આવ્યા છીએ. પણ છે એ તો શ્વાસ જ્યાંથી આવે છે એ વિશ્વાસના ઘરના છીએ. આવો માવાણી પરિવારને ત્યાં એક વધાઈ કરી લઈએ. મન મૂરખ સમજે નહીં, શ્રી હરિ કરે સો હોય. મૂરખ મન સમજે નહીં, હરિ કરે સો. પરમાત્મા એ શું બનાવ્યું ને આપણે શું બનાવ્યું એ તો જોઈ લઈએ. એણે જગત બનાવ્યું અને આપણે આપણા પૂરતા નથી કઈ બનાવી શક્યા. ઉલટાને બની ગયા છીએ. એને ઘડ્યો એવો ઘાટ આપણા હાથમાં આવ્યો નથી. એને કેવો ઘાટ ઘડ્યો સાંભળો સજનો. પહેલી નમન પૃથ્વી માતાન કરીએ કે જેની પીઠ પર પગ દઈને ફરીએ. આ પેલો ઘાટ પૃથ્વી માતાની અદ્ભુત રચના. સ્થિર કરી દીધા માને. કોણે? પહેલી નમન પૃથ્વી માતાન કરીએ, જેની પીઠ પર પગ દઈને ફરીએ. કરીએ પરિક્રમા એને શીશ નમાવી. કોને?
સવાસેર માટીની જેણે કાયા બનાવી. સવાસેર માટીની આ કાયા બનાવી, પછી ઓળખાણ કરાવી કેની પેઢીમાં આવ્યો, પછી નામ નિશાન આપ્યા. પહેલી ઓળખાણ આ જગતમાં મને શરીર મળ્યું એ મારા મા બાપની. કરીએ પરિક્રમા એને શીશ નમાવી. સવાસેર માટીની જેણે કાયા બનાવી. બીજી નંબર 2 ઓળખાણ. બીજી નમન કરું અન્ન જળ અગ્નિ, જે જીવ્યા દોરી છે સૌ જગની. પરંતુ આપની સૃષ્ટિ આપને ખાવે. કેટલા ટન અનાજ ખાઈ ગયા, કેટલા ગેલન પાણી પી ગયા, તોય હજી ભૂખ તો એવી ને એવી છે, તરસે એવી ને એવી છે. અન્ન જળ અગ્નિ દિવ્યા જીવ્યા દોરી છે જગની. આપની સૃષ્ટિ આપને ખાવે. બીજી નમન કરું મન ભાવે. ત્રીજી નમન કરું ત્રિકાળા. એક ચંદ્રમાન સૂરજ, 2 મોટા મહીપાલા, 2 રાજા આ સૃષ્ટિના. એક સૂર્ય એક ચંદ્ર. મારા તમારા 2 રાજા, એક સૂર્ય મારો આત્મા અને બીજો ચંદ્ર મારું મન. મન ઇન્દ્રિયો સાથેથી, શરીરની કડા ઇન્દ્રિયોથી, આંખને સરનામે, કાનને સરનામે, નાક જીભને સરનામે, દરેક 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 દરવાજાની ઓળખાણ. ચંદ્રમા સૂર્ય મોટા મહીપાળા, આપ સૃષ્ટિને કરો છો અંજવાળા. અંજવાળા. ત્રીજી નમન કરું ત્રિકાળા. ત્રિકાળા. ચોથી નમન ચારે ખાણી. એક બીજકની આ જગત બંધાણી. જલમાં રહેતા હોય, જલમાં મોટા થાય, જલમાં વંશ વધારે, જલમાં જલમાં સમાઈ જાય. પૃથ્વી ને આકાશની વચ્ચે જન્મે, મોટા થાય, વંશ વધારે, વળી પાછા એમાં ને એમાં સમાઈ જાય. ધરતીને તળિયે ધરબાઈને રહેતા હોય, ધરતીના કોઈ પોલાણમાં રહેતા હોય, વન વનરાઈમાં રહેતા હોય. ચારે ખાણી એક બીજકની જગત બંધાણી. બહુ નામીને કોઈ પરખ્યો એમાં. એક દી તમે તપાસ તો કરજો, દરવાજા બંધ કરીને અરીસા પાસે ઊભા ઊભા જ્યાં હાથ મૂકશો ને ત્યાં તમારું નામ મળશે નહીં, કોઈ રીતે નહીં મળે. અહીંયા મૂકું તો કે કપાળ છે, અહીંયા મૂકું તો કાન છે, અહીંયા મૂકું તો નાક છે, અહીંયા મૂકું તો હોઠ છે. આખા શરીરમાં બધી તમારી આંગળીઓ મૂકી મૂકીને પૂછજો અરીસાને કે આને શું કહેવાય, આને શું કહેવાય, આને શું કહેવાય. તમારું નામ મળે તો કહેજો. હું બહુનામી બહુનામી. બહુનામી ને કોઈ પરખ્યો આમાં તો છે ક્યાં તું? આ બધા નોખા નોખા નામ આપ્યા કરે છે. અને નખ છે, આ નખ છે, અને નખને દુખાવો થાય તો આગળ જાય તો આને જીવારું કહે. અંગૂઠું કહે છે. જ્યાં જો ત્યાં બધા નામ નોખા છતાંય તમને બોલાવે ભરતભાઈ એટલે તમે દોડે આવો.
પછી બે ત્રણ ભરતભાઈ હોય તો ઓળખાણ આપવી પડે, તમને અટકવી પડે. હાલો ને બહુ વાત નહીં કરું, કારણ કે તમે બધા અત્યારે પ્રસાદ લઈને બેઠા છો. આ તો થોડી ગરમી થાય એટલે સાંભળો છો મને, બાકી પવન આવે તો તમારું સાંભળવાનું વીખી નાખે. છતાંય જિજ્ઞાસુ આત્માઓ ગમે એવી પરિસ્થિતિમાં પોતે તપ કરે છે, પોતે એક મેળવવા માટેની ઝંખના કરી જિજ્ઞાસુ બનીને બેઠા છે. એવા જિજ્ઞાસુ આત્માઓને રામમઢીનો ધર્મ દ્વાર જય ગુરુ રામ કહીને આવકારે છે. જય ગુરુ રામ, જય સતરામ. અરે ધન્ય પાંચમી નમન પહાડ વન ખંડી ઝીણ વેઠી શીતાતી ને ઠંડી. ગમે તેવા હિમ પડે એવા શિયાળાના કરા પડતા હોય, અરે શિયાળાના હિમના આખા ગેબ પડતા હોય, ચોમાસાના બરફના કણા જેવા ઢગા મોટા મોટા ઢેરા પડતા હોય, ઉપરથી આકાશ સળગે, નીચેથી જમીન સળગે. આ ત્રણેય ઋતુમાં ખેડૂત ખેતરને શેઢે જ હોય. હિમ પડે તોય મંજૂર છે, તાપ પડે તોય મંજૂર છે, અનરા ધારો વરસે તોય મંજૂર છે. શું કામ? એના તપનું પરિણામ તમને મળ્યું છે. એણે એવા તપ કર્યા છે. અહીં બેઠેલા બધા તમને લાગુ પડે છે. તપ એણે કર્યું છે અને ફળ આપણને મળ્યું છે. એમ તમે કંઈક કરો, તમારી ભવિષ્યની આ નવી પેઢીને કંઈક જોઈએ છે. મોટી બહેન, ભાઈઓ, સજ્જનો, એ સમજણા ભાઈઓ બહેનો, તમે તો એક કાન આપો જરાક કે તમારી ત્રીજા નંબરની પેઢી, આગલી પેઢીએ કંઈક વાયું, પછી તમારા ભાગમાં આવ્યું, હવે પાછું તમે તૈયાર કરીને નવી પેઢીને કંઈક આપો. એને એટલું બધું ઘટે છે. આકાશ ફાટ્યું હોય ને, આકાશ ફાટ્યું હોય ને, એમાં નવો જમાનો ચારે બાજુથી તમને ભીષમાં લઈ અને આ સંસારના સુખો વેચાય છે, આવા સુખો તરફ દોરી જશે. મારા તમારા બાળકો સમાજની આ નવી નવી પદ્ધતિઓની વચ્ચે આવે. દીકરા દીકરીઓને સ્કૂલે મોકલો, આમ નજર કરે તો આમ કેટલાય ઢાયકાન, કેટલાય ઉઘાડાન, જેવાન તેવાન બધાય ચિત્રો મારી દીકરીઓને જોવા પડે, મારા દીકરાઓને જોવા પડે. આ ત્રીજી પેઢીનો નંબર તો જુઓ કેવો લાગ્યો. એટલે આ જેવું તેવું જોઈ વિચારોમાં, એની માનસિકતામાં, એના સંસ્કારોમાં જે કીચડ ઉડે, એને માટે પ્લેટફોર્મ તમે છો. તમે થોડી જાગૃતિથી તમારા પતિ પત્નીના વ્યવહારો, આ 12 બીજનો ધણી અજવાળું કરે એવે અજવાળે તમે તમારા જીવનને લઈ જાઓ. અંજવાળું, ક્યાંય અંધારું નથી, અજ્ઞાન નથી, અંજવાળું. અરે વિચાર તો કરે મિત્ર, જો તો ખરો એ કોણ છે, એ તો જો તને શું થાય છે. આ કેની અમે આખું માંડીને આ કેની અરે ઝઘડો કરીને, અરે આ કોણ છે જરા જો તો ખરો. આ બધું ભૂલાવી દે તમારો નાનકડો મોબાઈલ. દીકરા દીકરીઓ જોતા જ રે. તમારું આ ટીવી જ્યાંથી જેની તેની ખબર વિનાની માહિતીઓ જોઈ માથું ફરી જાય એવી બધી માહિતીઓ. પણ તમારે શું કરવી છે એ માહિતીઓને? અમારી પ્રજાને, અમે અમારા દેશમાંથી આવ્યા, અમારો દેશ અહિંસક છે, બીજાને ખવડાવીને ખાય એવો અમારો દેશ છે, બીજાને રાજી કરીને રાજી રહે આવો અમારો દેશ. બીજાને રાજી કરીને રહે. તમને એમ ન થવું જોઈએ કે હું તમને શું કહું છું, પણ કંઈક ખોવાઈ ગયું છે એનું એડ્રેસ તો દઉં. મને મારા ગુરુએ ભણાવ્યું છે, એ ઉકલે એટલું તમને તો કહું, ઉકલે એટલું કહું. મને ઉકલતું એટલું તમને યાદ કરાવું.
તમે યાદ કરીને બેસી ન રહ્યો, તમે થનગનતા યુવાન હો તો તમારી યુવાની ખોવાઈ ન જાય એને માટે જાગતા રહ્યો. અમારી દીકરીઓ દીધી તમને, અમારી બહેનો દીધી, અમારી માતાઓ જેવી માતાઓ તમારે ત્યાં અમારા મોટાપા થઈને રહે છે. વિચાર તો કરો. એટલે કહું છું કે જવાબદારી થોડીક છે. આ બધું ભેડું કર્યા પછી ના, એની પહેલાની જવાબદારી કે કાંઈક એવું ગોઠવીશ અને મારું બાળક જોઈને જો. એક પતિ પત્ની બે જણા વિચાર કર્યો કે આ બે છોકરાને આજ રજા છે અને માંડ આપણને ટાઈમ મળ્યો છે, એટલે એણે કીધું કે તમે બે રમજો, આ ટીવી જોજો. અમે હમણાં અંકલને ત્યાં પૂછીના, અંકલ ખરા અંકલ નહીં, એટલે ગમે એને કાકા બનાવવાની છૂટ છે, ગમે એને મામા બનાવવાની છૂટ છે, અને ગમે કાકા મામા આપણને બનાવી જાય એની છૂટ છે. એટલે હમણાં અમે સત્યનારાયણની કથામાંથી હમણાં આવીએ. એટલે બે રાજી થયા કે મમ્મી પપ્પા બે નથી ને આપણને ટીવી જોવાનું, આપણને નાસ્તો એવું જે કંઈ મન એને ગોઠ્યું એવી રીતે. પણ ઓલા બે ગયા ને એ 3 થી 6 જઈને બેસી ગયા હતા. આણે કીધું કે મમ્મી હજી કેમ નહીં આવ્યા? આણે કીધું કે હજી કેમ નહીં? એણે તો કીધું સત્યનારાયણની કથામાં જઈને હમણાં આવીએ. એટલે આ બે ઉપડ્યા. ઓલે બેઠા હતા એની આગલી સીટોમાં, આ એની પાછલી સીટોમાં ગોઠવાઈ ગયા. ફિલ્મ જોઈતું એટલે બે ભેગા થયા કે તમે મમ્મી કેમ ગયા હતા? તો કે હું તો કથામાં. તમે કેમ આવ્યા? કે અમે પ્રસાદ લેવા. તમે કથા સાંભળવા આવ્યા, તમે પ્રસાદ લેવા આવ્યા. આટલી હદે આપણને બધાને અત્યારે ખબર નહીં કોણ નચાવે છે. આપણી સાવધાની નથી એટલે આપણને નાચવાનું થાય છે. સાવધાની આપણી પેઢીઓ પાસે પડી છે. એને યાદ કરો, એને યાદ કરો. એનામાં અકલ પૂરેપૂરી હતી અને છે. એ પેઢીઓએ બધી મર્યાદાઓ સાચવી છે કે જે આપણા ભાગમાં આવી છે. સજનો, માવાણી પરિવારને ત્યાં ભગવાન દ્વારિકાના નાથ પરમાત્મા શરીર વગરના પ્રેમ પુરુષ છે. દ્વારિકાનાથનું શરીર એ તો આપણે કલ્પનાથી ગમે વિભાગમાં જોઈન્ટ કરી શકીએ, ગમે એવા સંપ્રદાયથી, પણ એને શરીર નથી. એ તો પ્રેમ પુરુષ છે. આ કામ તમને મને આમ બેડા ખોણ બનાવી નાખે. કામને શરીર ક્યાં છે? કામ તો ઇન્દ્રિયોને એવી રીતનું પકડી લે છે. કામ શરીર વગરનો, કૃષ્ણ પૂર્ણ પ્રેમ શરીર વગરનો. હલોનું ઓળખાણ કરવી હોય તો આને શરીર નથી, કામને. છતાંય તમારું ખોપરું ફેરવી નાખે. પ્રેમ નહીં, શરીર નથી, છતાંય તમને શાંત કરી દે. બે હાથ જોડાવીને મા પાસે બેસાડી દે. માનું હૃદય તમને સ્પર્શે એટલે તરત જ ઓળખાણ કરાવે, પ્રેમ પુરુષ કૃષ્ણ. અને એવા કૃષ્ણ પરમાત્મા મરુભૂમિમાં નંદ બાબાને જશોદાજીના પ્રેમને વશ થઈ કે અમારા એકનો બનીને આવ કાના. જશોદા અને અરે શું દેવકી ને વસુદેવની ત્યાં જન્મ લઈને અમારે અહીંયા મોટો થવાના આવું અમારે કોઈ ચિત્ર નાટક સાંભળવું નથી. અમારો જ બનીને આવો અને અમને પોતાના માનીને આવો. તુંય અમારો બનીને આવ કાના. એટલે ભગવાન વસુદેવ કૃષ્ણ, ભગવાન નંદલાલ યશોદાનંદન એણે વચન આપ્યું કે માં હવે હું તમારો જ બનીને આવીશ, પરંતુ માં તમારે મરુધરામાં મારવાડ પ્રદેશમાં પિતાજી તમે અજમાલજી બનીને આવજો. માં તું મેનાદે બનીને આવજે. વળી મને યાદ કરજો. વળી હું દોડ્યો આવીશ.
અને તમારા મનોરથ પૂરા કરીશ. તમે જેમ કહીશો એમ કરીશ, જેમ કહીશો એમ કરીશ છે. આવા દ્વારિકાના નાથે અજમલ ઘર અવતાર લઈ આપણા બધા માટે એક વિભાગ માટે અમારો 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 એમ નહીં, આપણા બધાનો બનીને પરમ પિતા પરમાત્મા અજવાળું લઈને આવ્યા. ઘડ્યા વગરના દેવ ભાણીબેન, ઘડ્યા વગરના એટલે ઘડ્યા નથી, એ દેવ એવા છે. જ્યોતનું અજવાળું છે. જોજો એને ગમે એ રીતે જ્યોતનો પ્રકાશ તમને આપવો છે. અજ્ઞાનને દૂર થાય અને પ્રકાશનું જીવન નવું બની જાય, એટલા માટે એ ઘડ્યા વગરના દેવ બનીને આવ્યા. એને યાદ કરવા હોય તો અબોલા રાણીની જેમ, અબોલા રાણી ચૂપ રહો અને ભીતરમાં ગોત્યા કરો. એ ભીતરમાં તમારી સાથે પ્રગટ થઈને વાતો કરે. આવી અદ્ભુત કળા આ જમીન ઉપર આપણને ભારતખંડમાં એમાંય ગરવી ગુજરાતના આવડા મોટા ફળાદી પ્રદેશમાં, એમાંય વળી કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, બરડો, બારાણી, ઓખો, આવો એક રોટલાના બટકા જેટલો વિસ્તાર, એમાં તો એનો એવડો મહિમા. ત્યાં ભગવાન 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 ભગવાન, અરે જ્યાં જુઓ ત્યાં શ્રદ્ધાળુ એટલા બધા. દોડા કે ઢસા જાઓ તો ત્યાં તરત જ તમને બોર્ડ વાંચવા મળે, ધના બાપા, ઉમા ધના બાપા. અરે હા, આમ આગળ જાઓ તો વળી પાછા ચારે બાજુથી બોર્ડ વાંચવા મળે કે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે. અજલારામ બાપા છે, આ ભોજલરામ બાપા છે, વાલમરામ બાપા છે. ચારે બાજુ તમારો પાછો એકનો ટેકો નહીં કે અમારા જ ના, બધાયમાં 18 વર્ણમાં અજવાળા કરીને દ્વારિકાના નાથે આપણને જીવવાની એક તક આપી, એક અવસર આપ્યો, એક સમય આપ્યો, એક મોકો આપ્યો. દ્વારિકાના નાથે બધાને પોતાના અને પોતે બધાના આવું અંજવાળું જો પ્રેમનો પ્રકાશ, વચનનો પ્રકાશ, સત્યનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. આહા, પ્રકાશ એટલે અંજવાળું. ખોવાયેલું હાથ લાગી જાય, તમારી જોવાની હાથમાંથી વહી ગઈ, તમારું બાળપણ હાલ્યું ગયું તમારા હાથમાંથી, માર કરતી જોવાની ખબર વિનાની થઈ ગઈ. હજી બાજી છે હાથમાં, હજી ઘણું બધું હાથમાં છે. ખોવાયેલું ગોતું હોય તો ઝડપ થાય એવી છે. હજી ખોવાયેલું તમારા ઘરમાં જ છે, તમારા ઘરમાં છે. ગાંઠ વાળીને બેસી જાઓ ક્યાં? અંદર ભીતરમાં. ચારે બાજુની ખોટી નકામી બેદરકારી વાળી. અરે કોઈ નિંદા કરતું એની પાસે બેસાય, એની મોટબેન ન બેસાય, નિંદા ભલે ને કરે. કોઈ ઈર્ષા કરતું હોય એની અરે દોસ્તી ન રખાય. મિત્ર જાતું કરો, તમારી અંદર શું ઘટે છે? અરે તમારો ધણી છે, એની અંદર ભગવાન આવીને બેઠો છે, એમ ગાંઠું વાળી છે. તમને 4 મંગળ ફેરાવે ને થઈ અંજવાળે ગાંઠું વાળી છે કે આની અંદર તારું ખોવાયેલું આની અંદરથી મળશે. અને ગોતી કાઢ્યું કે નહીં? તમે મને કયો, જ્યાં ખોવાયેલું હતું ત્યાંથી ગોતી કાઢ્યું. તમારી જ આકૃતિ લઈને તમારો દીકરો થઈને કોણ આવ્યું? તમારી પેઢીનું અંજવાળું કરવા કોણ આવ્યું? એ તો જો એક પછી એક પેઢીઓમાંથી પિતૃલોક આખો એક ધારા કે આમાવાણી. એમ તમે જે શાખાના છો એ રીતે બધાએ પોતાની શાખા બાંધી છે, પણ સંસારની શાખા બાંધી છે. સદગુરુ મળે તો તમને આત્માની શાખા સાથે જોડી દે છે. આજ મારે આજ મારે આંગણે
આનંદ વધાયો રે રે આજ મારે ઘરડે આજ મારે ઘરડે લાભ રે સવાયો રે રે ધૂપ ધણીનો ધૂપ રે ધણીનો ખાવન મારો જ્યોતિમાં સવાયો આજ મારે આંગણે આજ વાયક મારા બાઈલાના આવ્યા રે બેની આજ તો વાયક મારા આજ વાયક મારા બાઈલાના આવ્યા રે જુગતે કરીને આવો એક જામો તો જગાવ્યો જુગતે કરીને આવો એક અવસરીયો માંડ્યો આજ મારે આંગણે આજ મારે આંગણે આનંદ વધાયું રામા આજ મારે ઘરડે મારે ઘેર આવો અવસર બધા આવ્યા છે નાના મોટા સમજણા વિવેકવાળા બધા રેણીના પાડનારા બધા આવીને બેઠા છે તો અવસર શું છે કયો અવસર છે હળીમળીને કઈ રીતે રહેતા શીખીશું એ પેલા હળીમળીને તમારે મારી દીકરી સાથે તમારે મારી બહેન સાથે તમને હાથ સોંપ્યો છે અને કીધું છે આને અરે આવી રીતે રહે છે દીકરી આને પગલે પગલે આને રાજીપે રહે છે મારી દીકરી એના કુળની અને આપણા કુળની મર્યાદાને સાચવીને રહે છે હાલતા શીખવાડ્યું મા બાપે હાજી આપણા જ મા બાપે અને હાલતા હાલતા તમે બતાવ્યું તમે કે હાયલા છો ચોક્કસ હાયલા છો સાચું હાયલા છો તમારે ઘરે સુલક્ષણા દીકરી બા આવ્યા તમારા કુળની લક્ષ્મી બનીને આવી તમારે ઘેર પિતા જેવો જ પુત્ર આવ્યો પેઢીઓ તો જુઓ કેવી શણગારી આ કોણ છે જેના ગીત ગાઈએ આ ઘડ્યા વગરનો દેવ આખા જગતને સાચવે છે કોણ આવો ને આવો 2 મિનિટ તો આવો પાટ મંડાણા કલશ થપાણા રામ પાટ મંડાણા પાટ એટલે બાજોટ માંડ્યો એમ નહીં હૃદયમાં સ્થિર થવાનું કેવું બતાવ્યું મારી માએ બતાવ્યું મારા પિતાએ બતાવ્યું હાજી મા ધર્મ પાડે છે ને એટલે માને એની ખબર છે આપણે ધર્મને પાડી શકતા નથી કારણ કે આપણા હાથમાં જ નથી આવતો ધર્મ આપણા હાથમાં તો કર્મ આવે છે કર્મ કર્યા કરીએ છીએ હાજી પાટ મંડાણા હરિના કલશ થપાણા બેની
પાટ મંડાણા હરિના કલશ થપાણા 18 વરણ મળી આવો એક દલી ચોરે રચાવ્યો આજ મારે આંગણે આજ મારે સિદ્ધ્યા પીર રામદેવજી સીધા ડાલી બાઈ રે સીધા પીર રામદેવ સીધ્યા પીર રામદેવ ભગવાન રામ સામે સબરીમાં આવ્યા ને એમ સીધ્યા પીર રામદેવ સીધ્યા ડાલી બાઈ રે સરોવર ને તરોવર એવો એ ધર્મ રચાવ્યો સરોવર તરોવર સરોવર પાણી ભેળું કરે પણ બીજા માટે તરોવર ફળ આપે પણ બીજા માટે આવો એક ધર્મ સરોવર તરોવર એક ધર્મ ચલાવ્યો આજ મારે આજ મારે આનંદ વધાયું રામા આજ મારે ઘરડે લાભ સવાયો ધૂપ ધણીનો પ્રભુ મારો જ્યોતિમાં સવાયો બોલા માન સંગ રાજા રામા પીરના ચરણે રે બોલ્યા માન સંગ રાજા રામા પીરના ચરણે રે કાયા હે તપાસી કુડા કાળી ગાને કોઈ કાઢો કાયાને તપાવી કુડા હે કાળી ગાને કાઢો આજ મારે આંગણે આનંદ વધાયું આજ મારે ઘરડે લાભ રે સવાયો ધૂપ ધણીનો પ્રભુ મારો જ્યોતિમાં સવાયો એ જ્યોતિમાં સવાયો આ એક જ્યોતનો મહિમા આપણને યાદ કરાવું.
આવી જ્યોત આપણા શરીરમાં છે, આવી જ જ્યોત અંજવાળું કરે છે. તમને હમણાં જોર જોરથી 2 કલાક સુધી જી 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 કરીને કાન ન સમજી શકે, ધ્યાન ન આવી શકે, તોય તમને એમ થાય કે આજે અમને ભજનમાં, આજે અમને પ્રોગ્રામમાં, આજે અમને જાગરણમાં ખૂબ આનંદ આવ્યો. પણ આનંદ આપણી પાસે લેવાની ચાવી જ નથી. તો આનંદને સાચવશું કેવી રીતે? આવો ને જેણે જેણે આનંદ લીધો એની યાદી કરીએ. ભોજા બાપા મળ્યા છે સાવલિયા શાખના ભોજલ ગિરનાર ક્ષેત્રમાં કોઈ રમેતવન કરીને મહાપુરુષ એક સંત હતા. એની દ્રષ્ટિમાં ભોજલ આવ્યા. ભોજલને એ સંતે એટલો હૃદયથી પ્રેમ કરીને પોતાના કર્યા. ભોજલ અંદરથી જાગૃત થયા અને જાગૃત થયેલા ભોજલ પછી પોતાનો અભ્યાસ કરીને એ જે મળ્યું છે એને ભૂલવું નહીં, એને અભ્યાસ કહેવાય છે. તમે ઘણું બધું કેટલુંય મેળવી આવ્યા છો, પણ એનો અભ્યાસ કરવા માટે તમારી પાસે અભ્યાસ કરવા માટે સમય નથી, સમજણ નથી કે એવો કોઈ સંગ નથી. ઘર સભા જેમ છે એવી રીતે એની પહેલાંની જ્યોતને અજવાળે આપણા બધા પરિવારને, મતલબ ઘરના પતિ પત્ની, બાળકો, માતા પિતા, આ બધા બેસીને એક રાગ ઉપર વૈરાગ્ય પ્રગટાવતા હતા કે અમને સુખ આપ્યું છે તો આ સુખમાં જેટલું થાય એટલો વધારો કરજો, પણ આ સુખમાં ક્યાંય દુઃખ ઊભું ન થાય. આવી આપણા પૂર્વજો પરમાત્માને પ્રાર્થના કરતા. ભલે 2% અમને નફો ઓછો આપો, પણ ક્યાંય નુકસાની ઊભી ન થાય એવું કરજો. હે પરમાત્મા, અમારા શ્વાસે શ્વાસે અમને જીવન આપો છો, તો હે પરમાત્મા અમારી દરેક દિશામાં અમે કદાચ જાગતા હોય તોય તમે સાચવજો, અમે ઊંઘી ગયા હોઈએ તો પણ તમે સાચવજો. અમે કોઈ પણ પ્રવૃત્તિ, અમારો દાળ રોટલો રડતા કોઈ પ્રવૃત્તિ કરતા અમે ક્યાંક ઉતાવળ ન કરીએ, ક્યાંક આળસ ન કરીએ. આ બધી દિશામાં તમે અમને સાચવજો. આવી પ્રાર્થનાઓ આપણા પૂર્વજો કરતા હતા. આજે આપણે ભૂલી તો ગયા છીએ, પણ આપણી પાછળની પ્રજાને ભૂલવણીમાં નાખીએ. થોડીક તો દયા કરો. હે મમ્મી, આમ કેમ કરું છું? મમ્મી તમે આ કેવા કપડાં પહેરી લીધા? મમ્મી તમારે કોઈ મિલિટરીની તાલીમ, ટ્રેનિંગ, કોઈ લશ્કરી આવું તો કંઈ કરવાનું નથી. મમ્મી કેમ આમ કરો છો? મમ્મી તમારે ખોળામાંય નથી બેસવા દેતા. મમ્મી તમે મારા હૃદયને, તમારું હૃદય નથી આપતા. પપ્પા તમે મારા માથા ઉપર હાથ નથી મૂકતા. આવી તમારા બાળકોની ફરિયાદ છે. ક્યારેક તો સાંભળો, ક્યારેક તો સાંભળો. એની પાસે તમે કેટલું મેળવવા માગો છો, કેટલું તમારી પેઢીઓએ તમને આપ્યું છે, અને એ આપ્યું છે તમે સાચવ્યું છે, એમાં વધારો કર્યો, પછી તમારી નવી પેઢીને આપવાના છો. તો કમસે કમ એ નવી પેઢીના સંસ્કાર, એની આંખ તો મજબૂત બનાવો કે મારી દીકરી કે મારો દીકરો ક્યાંય જ્યાં ત્યાં જેને તેને જોઈને સમય નહીં બગાડે, એની આંખો નહીં બગાડે. આટલો ભરોસો મને મારા ગૌરવવંતા કચ્છ, કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, બરોડો, બારાડી, સોરઠ, અમારા પરિવાર પાસેથી આટલી ભીખ માગું છું. તમને ભરોસો તો હોવો જ જોઈએ કે મારા મા બાપે મને કેવા સાચવ્યા છે, અમને કેવા સાચવ્યા છે. અમે ક્યાંય ડગ્યા નથી ને ક્યાંય અમને કચવાટ ઊભો ન થવા દીધો. આવા અમારા સંસ્કારી મા બાપે બે બાજુ અમારું એટલું ધ્યાન રાખ્યું છે, એવું જ ધ્યાન અમે અમારા બાળકોનું રાખશું.
હવે પછીનો સમય છે ને વિસ્ફોટ થવાનો જબરજસ્ત. બધા પોતાના હક્કો જ માંગવાના છે, કોઈ ફરજ બજાવવા નહીં. બધાને હક્કો જોઈએ છે, અમારા હક્કો અમને આપો. તમે મનુષ્ય, અરે એ વહેલા ઉઠ્યા હતા, એના મા બાપ વહેલા ઉઠી નાહી ધોઈ અને એના બાળકોને નિશાળે મોકલ્યા હતા, એટલે એને વગર માગે એના હક મળ્યા છે. સાંભળો છો સજ્જનો? હું રામાપીરની જ્યોતને અજવાડે તમને બોલું છું. એની જ્યોતને અજવાડે અણઘણ દેવ છે, ઘડ્યા વગરનો દેવ છે, અને એને જો પામવો હોય તો એની ઉપાસના અબોલા રાણી કે છાનો મોના તમારી ફરજ બજાવો, બધાય તમારા હક્કો તમને આપશે, હક્કો આપશે. ભોજા બાપા, જલારામ બાપા એકબીજાને ઓળખતા નહોતા. એક લોહાણા જ્ઞાતિમાં વીરપુરમાં પધાર્યા. એક ફતેપુર આપણને કહે છે, પણ એની પહેલાંનું એક ગાલોર કરીને ગામ છે. એ ગાલોરની શાખામાં 3-4 ગાલોર આજુબાજુમાં જેતપુર વિસ્તારમાં. એટલે એ બધી મારે એ ચર્ચા નથી કરવી, પણ હું એટલું કહું કે ભોજા બાપા જલારામ બાપાને ઓળખી ગયા. શું કામ? કે ભોજા બાપાને એના ગુરુ રમેતરામ ઓળખી ગયા હતા. ઓળખાણને સાચવવી, ઓળખાણને જીરવી, જાળવવી, ઓળખાણને પોતાની જાતને સમર્પિત કરીને એની ઓળખાણના એના રખોપા કરવા. રખાવટ હોય ઓળખાણને કે મારા મામા છે, અરે પણ તમે બે જ્ઞાતિના તો જુદા, પણ કે મારી માએ એના ભાઈ બનાવે એટલે મારા મામા છે. આવું ગામડામાં ખૂબ જ હાલતું હતું. દરેક સંપ્રદાયો એ એકબીજાને હળીમળીને રાખતા હતા. હવે અત્યારે ગડબડ થઈ ગયું, જેમ હોય તેમ. પણ આપણને બાંધતા નથી શીખવાડતા, આપણને કેવી રીતે બાંધવાનું આવ્યું છે. આ બધું ચારે બાજુનું ઉઘાડું થવા માંડ્યું, ખુલ્લું પડવા માંડ્યું. એટલે આપણો ધર્મ આપણે સાચવવો હોય તો હવે હું આટલું જ કહીને હમણાં મારી વાણીને વિરામ. હવે જો આપણો ધર્મ સાચવવો હોય તો તમારે આટલું તો કરવું જ પડશે. ભલે જ હું જૂના જમાનાનો હોઉં ને તમે નવા જમાનામાંથી આકાશમાં ઉડતા શીખી ગયા હો, તોય હું મારી જવાબદારી સાથે મારા વડીલોને કહું છું કે આટલું તો કરવું જ પડશે. તમારે કમ સે કમ જેનો હાથ તમને સોંપ્યો છે એ દીકરીઓ અમારી તમને તમારી પેઢીના અંજવાડા કરવા મોકલી છે. અમારી બહેનો તમારે ઘેર આવી છે, એમ તમારી બહેનો દીકરીઓ અમારી ઘેરે આવી. આ સંસારના બંધનમાં કમસે કમ જ્યોતને અંજવાડે ચારે બાજુ અંજવાડા કરવા નીકળ્યા છીએ. 18 વર્ણમાં અંજવાડા કરશું, ચોક્કસ કરશું. 18 અમે એક નથી, અમારી જેવા તો કેટલાય ગુરુ લોકોએ તૈયાર કરીને મોકલ્યા છે કે કમસે કમ એને એનો ધર્મ સમજાવો કે તારો પતિ છે, દીકરી તારી પત્ની છે, મિત્ર તારી પત્ની સાથે તારા આત્માનું અંજવાડું, તારા પતિ સાથે તારા આત્માનું અંજવાડું. આ 2 અંજવાડા નથી, બેયનું એક અંજવાડું છે. એ બેયના એક અંજવાડા પછી તો મને તમને આ જગતમાં આવવાનો 9 મહિના ને 7 દિવસે અવસર મળ્યો સજનો. 9 મહિના 7 દિવસ પછી આપણું પિતાજી જેવું શરીર, આપણી મા જેવું શરીર તૈયાર થયું. અહીં આવ્યા પછી પાછું માઈએ એક વેત જેટલો શ્વાસ આપ્યો અહીં નાભીમાં. એ શ્વાસ મોકલીને ઉપરથી અંગૂઠો દબાવ્યો. એ શ્વાસ અંદર ગયા, ભેડો બોલવા માંડ્યો. માએ કીધું કે તને કાંઈ જોતું હોય ને તો મને યાદ કરજે. કાંઈ નો આવડે કલમ ખેડ્યો, ગણપતિ ઘડો ચોકલી, કાંઈ નો આવડે તો તને રોતા તો આવડે ને. રોવાનો શ્વાસ દઉં, આ રોવાનો શ્વાસ છે. ઓ મમ્મા, આ રોવાનો શ્વાસ છે.
અને હું તમે આપણે બધાય રોયા છીએ, ન રોવાય ને તો ડૉક્ટર કે આને રોવરાવું આના સ્નાયુ. કેમ આપણા ઘરની તો વાતો કરું છું હું, આ વાતો કઈ પાકિસ્તાનમાં જઈને કરું છું, આપણા ઘરે બેસીને તો વાતો કરું છું. એક શ્વાસ આપણને રોવાનો સવા વેતનો શ્વાસ જન્મમાં ભેરો એક શ્વાસ આપી દીધો. એ શ્વાસ આપણી માની નાભી સાથે જોડાયેલો હતો અને એ નાભી સાથે જેને હાથ હથેવાળો કરીને સોંપ્યો હતો એ બે એક મના થઈ રજ બૂંદની આરાધના કરી અમારી પેઢીમાં અમારો વારસદાર જોઈએ છે.